નવા વર્ષની શરૂઆતમાં જ ઇમિગ્રેશન જગતમાં ખૂબ જ મોટા અને પોઝિટિવ કહી શકાય તેવા સમાચાર આવ્યા છે કે જેમાં સાઉદી અરબે કફાલા સિસ્ટમ રદ કરી દીધી છે. હવે આ સમાચાર કેમ આટલા મહત્ત્વના છે તે જાણવા માટે આપણે સમજવું પડશે કે કફાલા સિસ્ટમ છે શું અને તેના રદ થવાથી ભારતીય કામદારોને શું લાભ મળશે તે આપણે આજના વિડીયોમાં સમજીશું. પણ તે પહેલાં ઇમિગ્રેશન ટાઈમ્સ તરફથી આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આ નવું વર્ષ પણ આપના અને આપના પરિવારને ખૂબ જ શુભકારી નીવડે અને તમે પણ ઇમિગ્રેશન ટાઈમ્સ સાથે આવી જ રીતે જોડાયેલા રહેશો તેવી આશા સાથે નવા વર્ષના પહેલા વિડીયોમાં સમજીએ કે શું હતી આ કફાલા સિસ્ટમ. કફાલા સિસ્ટમ એમ જોઈએ ને તો આધુનિક જમાનામાં ગુલામ બનાવવાનો નિયમ હતો. ગલ્ફના દેશોમાં પેટ્રોલિયમના કારણે પૈસાનો વરસાદ થવા માંડ્યો, પણ કામ કરવા માટે તેમની પાસે લોકો ન હતા અને વિદેશથી આવતા કામદારોની જવાબદારી તેમની સરકારે ન લેવી પડે એટલે આ કફાલા સિસ્ટમ બનાવવામાં આવી હતી, જેમાં વિદેશી કામદારોને નોકરી રાખનાર કે જેને કફીલ કહેવાય છે તે વિદેશી કામદારોનો કરતા ધરતા બની જતો. કફીલની મંજૂરી વગર કામદાર નોકરી ન બદલી શકે, પૂરતું વળતર કે સુવિધાઓ ન મળે તો કાયદાકીય મદદ પણ ન લઈ શકે. વધુમાં જો તે કામદારને વતન પરત આવવું હોય તો શેઠની મંજૂરી લેવી પડે ને એક્ઝિટ વિઝા લેવા પડે, પછી તે દેશ છોડી શકાય. ઘણા કફીલો કામદારોનો પાસપોર્ટ પણ લઈ લેતા, પૂરતું વળતર પણ ન આપતા અને ઘણા કિસ્સામાં તો શોષણ અને હત્યાના પણ કિસ્સા સામે આવ્યા છે. પણ તેમ છતાં કામદારોને ત્યાંની સરકાર તરફથી કોઈ કાયદાકીય મદદની જોગવાઈ ન હતી અને એટલે જ તેને આધુનિક જમાનાની ગુલામી કહેવામાં આવતી હતી. પરંતુ હવે આ કાળો કાયદો આખરે સાઉદી અરબની સરકાર દ્વારા નાબૂદ કરવામાં આવ્યો છે, જેનો ફાયદો ત્યાં કામ કરવા જતા લાખો ભારતીયોને થશે. હવે સાઉદી અરબ કામ કરવા જતા લોકોને કાયદાકીય રક્ષણ મળશે. તેઓ કફીલની મંજૂરી વગર નોકરી બદલી શકશે અને વતન પર આવી શકશે. તે સિવાય જો તેમનું શોષણ કરવામાં આવે તો તેમને કાયદાકીય મદદ મળશે. સાઉદી અરબની અર્થવ્યવસ્થા જે રીતે પેટ્રોલિયમથી ટુરિઝમ તરફ વળી રહી છે તેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આના કારણે વિદેશ જવા ઈચ્છતા લોકો માટે ત્યાં સારી ઓપોર્ચ્યુનિટીઝ અને કાયદાકીય સંરક્ષણ મળી રહેશે. જો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જો તમારા આ અંગે કોઈ વિચાર કે પ્રશ્ન હોય તો તેને કોમેન્ટ કરી જણાવો. અને દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ.